ઇમ્પ્લિમેન્ટ સ્થાપના 1991 યુજીસી દ્વારા. મુખ્યાલય જોઈએ તો ગાંધીનગર ગુજરાત ખાતે. પ્રકાર સ્વાયત્ત સંસ્થા છે યુજીસી હેઠળ. હેતુ તો ભારતની યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને નેટવર્ક દ્વારા જોડીને ઈ સ્ત્રોતો સંશોધન અને માહિતી સેવા ઉપલબ્ધ કરાવી. જેના હેતુઓ છે ભારતની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજ લાઇબ્રેરીઓને નેશનલ નેટવર્ક દ્વારા જોડવું. ઈ રિસોર્સ કન્સોર્શિયા દ્વારા સંશોધકો અને વિદ્યાર્થીઓને ઈ જર્નલ્સ અને ઈ બુક્સ ઉપલબ્ધ કરાવી. ઓટોમેશન અને નેટવર્કિંગ માટે લાઇબ્રેરીઓને સક્ષમ બનાવી. એલઆઈ ક્ષેત્રે સ્ટાન્ડર્ડ્સ અને સોફ્ટવેર વિકસાવવા. સંશોધન પ્રોત્સાહિત કરવું તથા એચઆરડી જે લાઇબ્રેરી અને શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. ઇન્ફોર્મેશન એક્સેસ અને શેરિંગને પ્રોત્સાહન આપવું. અને પ્રોત્સાહિત પ્રવૃત્તિ જોઈએ તો લાઇબ્રેરી ઓટોમેશન અને સોફ્ટવેર ડેવલપમેન્ટ, જેમાં સોલ્વ જે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર છે જે મેટાડેટા સ્ટાન્ડર્ડ્સ અને ઓપેક પણ ડેવલપમાં મહત્વનો ભાગ ભજવે છે. ઈ રિસોર્સિસ કન્સોર્શિયા, જેમાં યુજીસી ઇન્ફોનેટ જે હાલમાં ઈ શોધ સિદ્ધુ સાથે સંલગ્ન છે, જેમાં હજારો ઈ જર્નલ્સ, ઈ બુક્સ અને ડેટા બેઝ ભારતીય યુનિવર્સિટીઓ માટે ઉપલબ્ધ છે. રિસર્ચ સપોર્ટ સર્વિસમાં શોધગંગા, શોધ ગંગોત્રી, શોધ શુદ્ધિ, વિદ્વાન અને ઇરિન્સ એટલે કે ઇન્ડિયન રિસર્ચ ઇન્ફોર્મેશન નેટવર્ક સિસ્ટમનું ડેવલપ કરાઈ છે. ટ્રેનિંગ એન્ડ એચઆરડી પ્રોગ્રામમાં લાઇબ્રેરિયન, રિસર્ચર અને ફેકલ્ટી માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરે છે. ઇન્ફોર્મેશન લિટરસી અને ડિજિટલ સ્કિલ્સ આપી. ડિજિટલ લાઇબ્રેરી ડેવલપમેન્ટમાં ઓપન એક્સેસ ઇનિશિયેટિવ જે ઈ થીસીસ અને ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી પ્રોવાઈડ કરે છે તથા ડિજિટલ પ્રિઝર્વેશન માટેની ટેકનિક્સ. નેટવર્કિંગ પ્રોજેક્ટ્સમાં યુનિવર્સિટીઓને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઇન્ટરલાઇબ્રેરી લોન અને ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ. નિષ્કર્ષ જોઈએ તો ઇમ્પ્લિમેન્ટ એ ભારતની ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વ્યવસ્થામાં માહિતી ટેકનોલોજી આધારિત પરિવર્તન લાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેની ઈ રિસોર્સ કન્સોર્શિયા, શોધગંગા, શોધ શુદ્ધિ, વિદ્વાન, સોલ્વ જેવી પહેલોએ ભારતીય લાઇબ્રેરીઓને વૈશ્વિક સ્તરે મજબૂત